નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેધ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં ચૂંટણી જાહેર થયાના હજુ 2 દિવસ થયા છે. 48 કલાક જેટલો સમય થયો છે, પણ ગુજરાતની રાજકારણમાં કેટલા વળાંકો આપણે 48 કલાકમાં જોયા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને હજુ તો કેટલા બધા ચિત્રો જોવાના બાકી છે, કારણ કે હજુ તો આપણે 1 અને 5 તારીખ દૂર છે. પરંતુ આજના દિવસની ઘટનાની જો વાત કરવામાં આવે તો 2 મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બંનેમાંથી 2 દિગ્ગજ નેતાઓ ડોક્ટર જયનારાયણ વ્યાસ ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહ્યું અને બીજી તરફ હિમાંશુભાઈ વ્યાસે કોંગ્રેસને અલવિદા કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ બંને વ્યાસ બંને પાર્ટીઓ માટે એટલા મહત્વપૂર્ણ અને કહી શકાય કે કેડર બેઝ કાર્યકર્તા, સૌથી જૂના કાર્યકર્તાઓમાંથી એક. અને આ બંને કાર્યકર્તાઓએ જ્યારે પાર્ટીને અલવિદા કીધી છે ત્યારે તેના કેટલાક કારણો પણ તેમને સામે રાખ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી ઘર વાપસી કરી કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાં જોડાતા જ આક્ષેપબાજીનો દોર શરૂ થયો, જે રાજકારણની અંદર થતું હોય છે. અને એવી જ રીતના બહુ ગંભીર આક્ષેપો કર્યા કે ભાઈ ચાર્ટર્ડ પ્લેનમાં અરવિંદ કેજરીવાલે ભગવંત માન ગુજરાત આવે છે અને જોડે રૂપિયાના થેલાઓ ભરીને લાવે છે. હમણાં જ બીજી તારીખે જ્યારે ભગવંત માન અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે 1 કરોડ રૂપિયા લઈને આવ્યા. આવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. આ તરફ કોંગ્રેસ દ્વારા ગઈકાલ મોડી રાત્રે 43 લોકોને ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયું. એ લિસ્ટ જાહેર થતા કેટલાક રાજકીય વિશેષજ્ઞો એવું માને છે કે આ વખતે કોંગ્રેસ ખરેખર લડી લેવાના મૂડમાં છે. કોણ કહે છે કે કોંગ્રેસ રસ્તા ઉપર નથી કે રેલીઓના સ્વરૂપમાં બહાર નથી આવતી? જે કેન્ડિડેટના નામ આવી રહ્યા છે સામે, એ કેન્ડિડેટના નામને લઈને આ વખતે કોંગ્રેસનો મૂડ શું છે એનો અંદાજ લગાવી શકાય છે. પણ બીજી તરફ એ જ લિસ્ટને લઈને કેટલીક બેઠકો ઉપર કાર્યકરોમાં અસંતોષનો જ્વાળામુખી પણ ભભૂકી ઉઠ્યો છે. જેમ કે ડીસા બેઠક ઉપર જે પૂર્વ ધારાસભ્ય હતા એમના પુત્રને ટિકિટ આપતા કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે અને એમને ઉમેદવાર બદલવાની માંગ કરી છે. આ બાજુ વડોદરા બેઠકના 4 ઉમેદવારો ડિક્લેર થતા વડોદરામાં 4 ઉમેદવારોને લઈને ક્યાંક ભડકો જોવા મળ્યો છે. એટલે એને લઈને કોંગ્રેસમાં અત્યારે અસંતોષનો જરુ ક્યાંક ઉકળી રહ્યો છે. આજના દિવસની વાત હતી અને આવા તો હજુ આપણને ખબર નહીં કેટલા વળાંકો જોવા મળશે. અને આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ ગુજરાતની રાજનીતિની. અને મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર કમલેશભાઈ રાજકોર ભારતીય જનતા પાર્ટીમાંથી, પ્રશાંતભાઈ ગઢવી વિશ્લેષક તરીકે અને રીનાબેન બ્રહ્મભટ્ટ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. રીનાબેન, આપનેથી શરૂઆત કરીએ. આજના દિવસની બહુ મોટી ઘટના કહી શકાય, એટલા માટે કે એક વ્યાસ આયા અને એક વ્યાસ ગયા. એ ભારતીય જનતા પાર્ટી માટે. પણ જયનારાયણ વ્યાસ માટે હજુ 2 રસ્તા ખુલ્લા છે, આમ આદમી પાર્ટી પણ અને કોંગ્રેસ પણ. એવું એમણે સ્વીકાર્યું છે. આપ શું કહેશો કે આ બંને વ્યાસ જવાથી બંને પાર્ટીઓને કેટલું નુકસાન? જયનારાયણભાઈ વ્યાસ માટે એવું કહેવાય કે ખૂબ જ સિઝન્ડ અને મેચ્યોર છે. એ જ્યારે આવી ફરિયાદો કરે અથવા એમના દિલમાં જ્યારે આ પ્રકારનું એક કહેવાય કે વ્યથા થાય ત્યારે બહુ સ્વાભાવિક છે કે એની પ્રત્યાઘાતો પડવાના છે અને કંઈક સિરિયસ છે, એમની અવગણના થઈ રહી છે એવું પણ ક્યાંક દેખાય છે. ખરેખર જો ભાજપ આટલી કેડરબેઝ પાર્ટી છે અને તમે જુઓ તો જ્યાં મેચ્યોરોને ખરેખર અવગણના કરવામાં આવે ત્યારે વ્યથાનો એક મુદ્દો ઉભો થાય છે. પરંતુ મારો કહેવાનો આશય એ છે કે કોંગ્રેસમાંથી જે કલ્પેશભાઈ હિમાંશુભાઈ વ્યાસ જે છોડીને ગયા છે એનો આખો મુદ્દો અલગ છે. કેમ કે જેટલા તમે જુઓ તો આપણે જોવામાં આવે છે મોટા ભાગે દેવાંગભાઈ કે લોકો સેવા માટે સત્તામાં આવે એવું નથી રહ્યું આજકાલ. આજે તમે જુઓ તો એવો મુદ્દો જોવામાં આવે છે કે લોકો મેવા માટે આવે છે. અને આજે ભાજપ એ બુલેટ ટ્રેન તરીકે તમે જુઓ તો એક દોડતી ગાડી છે, એમાં ચડવા માટે લોકો બધા જ તત્પર છે. એટલે તમે જો કે 2017 થી ખરેખર ભાજપ તરફી ખૂબ જ મોટા પ્રમાણમાં અને મોટા પાયે પક્ષાંતર અથવા વંડી ઠેકીને આવવાનું પ્રમાણ વધ્યું છે. એ સમયે 2017 થી તમે જો શરૂઆતમાં લગભગ 17 જેટલા કાર્યકરો અને ધારાસભ્યોએ પહેલા જ ઐતિહાસિક રીતે 2007 થી પક્ષાંતર કર્યું હતું. અને ત્યાર પછી 2017 થી સતત પક્ષાંતર કોઈને કોઈ રીતે ચાલુ છે. ભાજપના તમે જુઓ તો જે 2000 રાષ્ટ્રમાં 17માં જે ચૂંટણી થઈ 99 ધારાસભ્યો હતા એની જગ્યાએ અત્યારે 114 છે. અને એનું કારણ આ જ છે કે વંડી ઠેકીને આવવાનું વધેલું પ્રમાણ અને આ પ્રમાણ આજે પણ ચાલુ છે. અને એવા તારીખ ચૂંટણી આવી છે
ત્યારે તમે જુઓ તો આ પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ હજી ભાજપમાં જ્યારે ચૂંટણી ખરેખર ટિકિટો વેચવામાં આવશે ત્યારે ખરો ભડકો જોવામાં આવશે. કેમ કે કોંગ્રેસમાંથી જે લોકો વંડી ઠેકીને આવ્યા છે એ લોકોનો ઉદ્દેશ તો આ જ છે. અને બીજી તરફ સિનિયર જે લોકો છે, જયનારાયણભાઈ વ્યાસ હોય કે નીતિનભાઈ પટેલ હોય કે જેમણે મહેસાણાથી ટિકિટ માંગી હતી, તો એ બધા સિનિયરોનું શું એ પ્રશ્ન તો હજી સાઈડનો જ છે. એટલે ખરેખર હવે જ્યારે મુદ્દો હવે ચૂંટણીમાં ભાજપે હજી સુધી લિસ્ટ જાહેર કર્યું નથી. ભાજપ જ્યારે લિસ્ટ જાહેર કરશે ત્યારે ખરેખર ખબર પડશે કે શું થાય છે અને કેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભડકો થાય છે. બહુ સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ એ લિસ્ટ જાહેર થયા પછી ખરેખર ભડકો ક્યાં અને કેટલી બેઠકો ઉપર થાય છે એ પણ જોવાનું રહેશે. પક્ષ પલટો ચાલશે, સિઝન ચાલી રહી છે, પરંતુ જ્યારે સિનિયર નેતાઓ પાર્ટીને અલવિદા કહેતા હોય ને એવા નેતાઓ જેને કેડર, જેને એક સમય કરોડરજ્જુ માનવામાં આવતા એવા નેતા જ્યારે અલવિદા કહેતા હોય પ્રશાંતભાઈ, તો કેટલી ખોટ પડે. એટલે કેવું છે, જો સીઝન છે, તમે કેમ કીધું સીઝન છે એટલે આ બધું આપણે જોવાનું છે. અને પહેલું લિસ્ટ ને બીજું લિસ્ટ એટલે 16 તારીખ સુધી આપણે આ બધું થવાનું, કારણ કે 17મી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે બીજા તબક્કાનો. એટલે જેની અહીંથી કપાઈ ત્યાં જવાના એ આખી અલગ વસ્તુ છે. ઘરમાં કોઈ વ્યક્તિ ઘરડું થાય અને કદાચ હાવ પથારીવશ બી ક્યારેક થાય તો શું તમે એને ઘરેથી ત્યાગ કરાવી દો છો? અમુક વ્યક્તિઓનું સન્માન એક પક્ષ તરીકે, ઘરના પરિવાર તરીકે જે જાળવવું પડે એ રાજકીય પાર્ટીઓ પણ આ વસ્તુ હવે સમજવું પડે. જો કે અત્યારે એવું રહ્યું નથી બેઉ બાજુ. આ બંને નેતા તમે જેમ કીધું એમ એ દિગ્ગજ બી હતા, એક કરોડરજ્જુ હતા. અરે જયનારાયણ તો એક વખતે થિંક ટેન્કમાં જે ગણીને 3 જણા હતા ભાજપ પાસે, એ થિંક ટેન્કમાં પ્રશાંતભાઈ એવું કહેવાતું હતું કે નરેન્દ્રભાઈ પછી કદાચ જો ગુજરાતમાં કોઈ સીએમ તરીકે હોય તો જયનારાયણભાઈ એવું પ્રોજેક્ટ થતા હતા. એ મુખ્યમંત્રી સિવાય થિંક ટેન્ક આજે પક્ષ ચલાવવો બી એમની બધાની નૈતિક ફરજ છે. અને પક્ષને ચલાવવા માટે જેમ પહેલા જમાનામાં આરએસએસ માં હજી પણ કેટલાય આપણી સામે આરએસએસ ના એવા દાખલા છે કે જે એ જ સાદાઈથી સાદો થેલો, એ સાદો લેઘો, કદાચ જબ્બાને ઇસ્ત્રી 2 મહિના સુધી ના કરી હોય પણ ઘરે ઘરે ફરી અને એમના રાષ્ટ્રવાદનું, એમના ભાજપનું, જનસંઘનો દીવડો જાગતો રાખ્યો હોય. એટલે મૂળ આ જ છે. હવે જયનારાયણભાઈની આપણને ખબર છે નારાજગી ઘણા સમયથી, એટલે આમ નિષ્ક્રિય ના હોય પણ પાર્ટીમાં એ હાજરી, સૂચક હાજરી ક્યાંક દેખાતી હોય. પક્ષે એમને ક્યાંય છેલ્લા 5 વર્ષમાં આપણા ધ્યાનમાં નથી આવતું કે ક્યાંય એવી રીતે મૂક્યા હોય કે એમને એવું લાગે કે ભાજપ મારો પક્ષ છે, ભાજપ મારો પરિવાર છે, ક્યાંય એવા મૂક્યા પ્રોજેક્ટ નથી કર્યા. એ જ રીતે હિમાંશુભાઈને બી આમ જોવા જાવ તો થોડું એ સાઈડમાં થોડું એટલા માટે કે કોંગ્રેસે ઘણી એમને જે કંઈ ક્રેડિટ આપવી જોઈએ, સન્માન આપવું જોઈએ. જો કોંગ્રેસ પાસે 27 વર્ષથી સત્તા નથી. હવે સત્તા વગરનો પક્ષ નોર્મલી કાર્યકર્તા પાસે જ અપેક્ષા રાખે કે ભાઈ તમે સત્તામાં અમને કેવી રીતે લાવી શકશો, સત્તામાં લાવીને બતાવો અને અમે તમે અમારી અવગણના કરીએ. ખાલી ટિકિટ ના આપવી, કોઈ જગ્યાએ ક્યાંય નામ નહીં મૂકવું, ક્યાંય સારી એમને પદ નહીં આપવું, ક્યાંય હોદ્દો નહીં આપવો, એ બધી જે નારાજગી હોય અત્યારે કોંગ્રેસમાં એવું સ્પષ્ટ માનું છું જેટલા કાર્યકર્તા છોડે છે એ માત્ર ને માત્ર ટિકિટ વાંચુકો તરીકે છોડે છે. આમની એક વાત, એટલે આમાં વ્યાસ સાહેબ પોતે મંત્રી રહ્યા છે, આપણી સાથે પણ અહીંયા ક્યાંક ચર્ચામાં રહ્યા છે. એટલે એક જ છે કે ભારતીય જનતા પાર્ટી જયારે કશું નહોતી, 2 સીટ આવતી હતી, 2 નહોતી આવતી, લોકો હાંસી ઉડાવતા. વાજપેયીજીનું એક સ્ટેટમેન્ટ તમને આપું કે તમે અમારી હાંસી ઉડાવો છો પણ મારો વોટર અત્યારે ઘોડિયામાં ઝૂલી રહ્યો છે અને એ જે દિવસે મોટો થશે ને એ જ્યાં સુધી ગુજરશે નહીં ત્યાં સુધી મારો વોટર રહેવાનો છે. આ વાજપેયીના આ શબ્દોનું સન્માન જળવાઈ રાખવામાં જે કોઈ થોડા ઘણા નેતાઓનું એમ કહેવાય કે યોગદાન છે એમાંના જયનારાયણભાઈ એક છે. એટલે આ અવગણનાની દ્રષ્ટિએ જો એમને છોડવું પડતું હોય તો મને આપણે કીધા કે છાતી ઉપર, હૃદય પર પથ્થર મૂકીને પણ આ કામ હું કરું છું. એટલે કદાચ આજે એમની વેદના એ લેવલે ગઈ હશે ત્યારે એમણે આ કામ કર્યું છે. બિલકુલ. કમલેશભાઈ શું કહેશો કે આટલા દિગ્ગજ નેતા જ્યારે પાર્ટી છોડીને જાય, અને બીજું કે આજે જયનારાયણભાઈએ પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે કે શા માટે પાર્ટીને અલવિદા કહેવી પડે. કારણ કે એ જ્યાંથી આવી રહ્યા છે એ જિલ્લાની અંદર તો પાર્ટીમાં સડો પેઠો છે, આટલા સુધીના આક્ષેપો થયા. ચોક્કસ આપણે જીએસટીવી કદાચ સૌથી વધારે કોઈ વ્યક્તિ સાથે હોય તો જયનારાયણભાઈ વ્યાસ સાથે છે. અને અહીં આગળ તો એમણે નિષ્પક્ષ ડિબેટ પણ કરેલી છે અને માર્ગદર્શક તરીકે અમારા પણ રહ્યા છે. પરંતુ પ્રશાંતભાઈ, હવે ખાસી હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું, 1 બાર હોય કે 5 બાર હોય, ગુજરાતમાં ભાજપ 12 બાર, આ સૂત્ર લઈને અમે ચાલ્યા છીએ. 1 બારે ચૂંટણી થશે, 5 બારે પણ ચૂંટણી થશે અને ફરીથી પાછી ભારતીય જનતા પાર્ટી સરકાર આવવાની છે. હવે જ્યારે 2 જ દિવસ પહેલાનો ઇન્ટરવ્યુ લક્ષ્યવેધના માધ્યમથી હું કહી રહ્યો છું ત્યારે સ્પષ્ટ કહું છું, આપે જ ઇન્ટરવ્યુ અહીં આગળ જીએસટીવીનો હતો ને આદરણીય જયનારાયણભાઈ બોલ્યા હતા કે હું એક વિચિત્ર સ્વભાવનો અથવા વિચિત્ર માણસ છું. અને એટલું બીજું પણ એ બોલ્યા હતા કે મેં
સી.આર. પાટીલ સાહેબ સાથે હું બેઠો છું અને મેં આમાં ટિકિટ પણ માંગી છે. તો ટિકિટ તો હજુ અમે નક્કી નથી કરી. એ પહેલા એમને કેમ છોડી દેવું પડ્યું એ તજજ્ઞ છે, એમને જ એમના સ્વભાવ પ્રમાણે પૂછીએ તો સાચો ખ્યાલ આવે. પરંતુ હું ચોક્કસ એવું કહું છું કે ચૂંટણીના માધ્યમની અંદર ભારતીય જનતા પાર્ટી અને અમારા આદરણીય અમિતભાઈ શાહ એવું વારંવાર કહેતા હોય છે કે ધાર્યું પરિણામ મેળવવા માટે અણધાર્યા નિર્ણયો લેવા પડતા હોય છે. કોઈ વ્યક્તિ પોતાની જાતે જીતી શકે એવા વ્યક્તિઓ હોવા જોઈએ. એ એકલું માત્ર ક્રાઇટેરિયા નથી હોતો. ઘણીવાર એવો પણ ક્રાઇટેરિયા હોય છે કે એ પ્રજાની વચ્ચે જઈને પછી પાછા 5 વર્ષ એ પ્રજાનું કામ કરી શકશે કે નહીં, પ્રજાના હિતના કામ કરી શકશે કે નહીં. આ બીજો ક્રાઇટેરિયા પણ અમારો છે. આ બંને ક્રાઇટેરિયા સાથે સાથે ધારો કે કોઈ વ્યક્તિ ગમે ત્યારે ભલે આદરણીય વ્યાસ સાહેબ ત્યાંથી હારી ગયા હતા, પરંતુ ક્યાંક એવું બને કે હારી ગયા પછી પણ જે પ્રજાએ હારી ગયા હોય તો બી ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ખોબે ખોબે વોટ મળ્યા જ છે, કદાચ જીત નથી મળી, તો એ જ પ્રજાની વચ્ચે જઈને એ જ પ્રજાનું લોકહિતના કામો કેટલા કર્યા છે એ પણ પાર્ટી ધ્યાનમાં રાખતી હોય છે. હવે વિષય વસ્તુ જયનારાયણભાઈની વાત તમે કહો છો, વ્યાસ સાહેબ આવે છે તો વ્યાસ સાહેબ ટિકિટ લેવા માટે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા નથી. અને પ્રશાંતભાઈ હું તમને કહી દઉં, તમને ખ્યાલ છે જયનારાયણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારથી કામ કરતા થયા? નથી ખબર. અને તમે અત્યારે બોલો છો જનસંઘનો સમય. 1981માં હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક બન્યો છું અને 1990 ની અંદર જયનારાયણભાઈ સત્તાવાર રીતે આ ભારતીય જનતા પાર્ટીની અંદર, ત્યારે જનસંઘ કે એવું નહીં, 1995 ની અંદર તો અમારો કમરનો ઉદય સત્તાવાર રીતે ઘણો બધો થઈ ગયેલો. એટલે એવો વિષય અહીં જે હતો એ માત્ર ને માત્ર અમારો જે કટોકટી કપરો કાર હતો ને એ 81 થી 90 નો હતો. અને એના પછી તો ઉત્તર જે પણ કોંગ્રેસે કામ કર્યું એમાં પ્રજાએ જેમ કીધું ને રસ્તા ઉપર છે, રસ્તા ઉપર પ્રજાએ દિલમાંથી કોંગ્રેસને ફેંકી દીધી અને હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રજાના દિલમાં છે. એક બીજી વાત કે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ભાજપના જેટલા ધારાસભ્યો છે એમાંના સૌથી વધારે ભણેલા ગણેલા ધારાસભ્યો એટલે ડોક્ટર જયનારાયણ વ્યાસ. બીજું કે તમે એવું કીધું કે હજુ તો ટિકિટ અમે વેચી નથી ને એમને જવાનો નિર્ણય લઈ લીધો, તો કદાચ જો ટિકિટ તમારે આપવી હતી તો તમે રોકી પણ શકતા હતા. આજે સી.આર. પાટીલે જાહેરમાં આવીને એવું કહેવું પડે કે હા અમે સ્વીકારી લીધું છે રાજીનામું. ચોક્કસ હું એ જ કહું છું કે ગઈ વખતે ચૂંટણી હાર્યા પછી આજ સુધીની એમની કામગીરી પણ જોવાતી હોય છે. અને બીજી એક વાત, કોઈ વ્યક્તિ પોતાની જાતે જ પોતાને કહેતા હોય કે મારો વિચિત્ર સ્વભાવ છે, વિચિત્ર માણસ છું, તો પછી એ દિલમાં એને શું હશે એ તમે કદાચ આજે કંઈક કરો કાલે કંઈક બદલાઈ જાય. એટલે આ વસ્તુની ડિબેટ કરવા કરતા હું એવું માનું છું કે જે વિષયો પક્ષાંતરની વાત કરો છો તો કોંગ્રેસમાં જશે કે આપમાં જશે, તો શાના માટે જશે ભાઈ? એ ટિકિટ લેવા માટે જશે. હા, તો આજે દરેક મીડિયા સાથે એમને વાત કરી છે, કીધું છે કે હું ચૂંટણી લડવાનો છું. હા ભાઈ, અને મારો લડાયક ગુજરાત છે. કાલ સુધી તો એવું જ કહેતો તમે ભાજપમાં ટિકિટ માંગી છે ને હું સૌથી પહેલો દાવેદાર છું અને મને ટિકિટ મળવાની છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મારે કઈ વિચારવાનું નથી. આ જ વાક્ય રચના હવે આજે બદલાઈ જાય તો એટલે કહેવાનો મતલબ કે કોઈની પણ વિશ્વસનીયતા, કોઈ વ્યક્તિનો સ્વભાવ કેવો છે એના ઉપર એમને પૂછીએ તો વધારે ખ્યાલ આવે. કદાચ હું સ્પષ્ટીકરણ અમારા માર્ગદર્શક રહ્યા છે, મેં એમની નીચે કામ કરેલું છે એટલે હું એવું નહીં કહી શકું, પરંતુ હું ચોક્કસ એવું કહું છું કે જે પણ તડજોડની રાજનીતિની અંદર આજે એ સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ જે આક્ષેપ કરતી હતી કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આમ આદમી પાર્ટી છે એ આજે નકાબ એનો પર્દાફાશ થઈ ગયો છે. તમે જો ઇન્દ્રનીલ રાજગુરુ એ કોંગ્રેસમાં ગયા. ભાઈ તમે જ હમણાં કીધું કે વિમાનમાંથી પૈસા લઈને આયા, તો ભાઈ એ વખતે જો ઈમાનદાર છબી છે એમની તો એ કેમ બોલ્યા નહીં? ઈમાનદાર પાર્ટીમાં ગયા હતા ને, તો એમણે પુરાવા આપવા જોઈએ ને. અને ઈડી અને સીબીઆઈ ની વાતો ભારતીય જનતા પાર્ટી માટે કરો છો સાહેબ. તમે ડાયરેક્ટ એને કહી શકો છો કે આ તારીખે બે મુખ્યમંત્રીશ્રીઓ આવ્યા, આટલા પૈસા લઈને આવ્યા, મારી હાજરીમાં લાવ્યા, હું આ એફિડેવિટ કરું છું અને પુરાવા આપે, સીસીટીવી કેમેરામાં હોય. આજે પણ એમનું દિલ જો ઈમાનદાર હોય તો એ કહી શકે છે અને આજે કહેશે તો ચોક્કસ એમની વિશ્વસનીયતા
જળવાઈ રહેશે. જો એ એમ કહેતા હોય કે હું ભાજપને હરાવવા આમ આદમી પાર્ટીમાં ગયો અને આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચારને આટલું બધું થઈ ગયું એટલે હવે હું કોંગ્રેસમાં આવી જાઉં, તો ચોક્કસ હું એવું માનું છું સિક્કાની બે બાજુ જે પાર્ટી હતી એ તમારી હતી, એક જ વિચારધારાવાળા લોકો મને તો એવું લાગે છે કે અને બે દિવસ પહેલા જે ભરતસિંહે નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીને જો અમારો સાથ આપવો હોય તો અમે તૈયાર છે, એટલે કદાચ આ બહુ સિરિયસલી લઈ લીધું. ચોક્કસ બીજી કેન્દ્રને બહુ seriously લઈ લીધું. માતરના એક સત્તાવાર ઉમેદવાર આજે એવું બોલ્યા છે કે જો કોંગ્રેસમાંથી આ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું. એટલે ટૂંકમાં એ બી ટીમ જે બી હતું પર્દાફાશ ધીમે ધીમે થઈ રહ્યો છે. પ્રજા બહુ શાણી છે, પણ પ્રજાના કલ્યાણના કામો જે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, જે અમારા આદરણીય નરેન્દ્રભાઈનો ચહેરો છે અને આદરણીય અમિતભાઈની જે પણ કાર્ય પદ્ધતિ છે, સી.આર. પાટીલ જે રીતે અમને માર્ગદર્શન આપી રહ્યા છે, પેજ સમિતિ સુધીની વાત કરી રહ્યા છે. સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે. હું આવું તમારી પાસે પાછા બીજા રાઉન્ડમાં. એટલે ચોક્કસ અમે જે બી તડજોડી રાજનીતિની અંદર અમારી છબી અમારી એ જ રીતે બનાવી રાખી છે કે ક્યાંય તમે અત્યારે ભલે કદાચ આક્ષેપ લગાવી શકો, પરંતુ હવે પુરવાર થઈ રહ્યા છે કે જે આક્ષેપો કોના સાચા હતા અને કોના ખોટા. ભાઈ રાજનીતિમાં કમલેશભાઈ એવું છે ને કે કોઈ છે ને વર્ણ જોઈતું વગર જોઈતું કોઈ બોલતું જ નથી. બધું વેલ પ્લાન્ડ હોય છે. ક્યારે કોને અને કેટલું બોલવું ને આ પહેલેથી આખી સ્ક્રિપ્ટ રેડી રખાતી હોય છે, અને ક્યારે શું થઈ શકે એનો અણસાર કોઈ નથી કાઢી શકતું. અને જ્યારે ઇલેક્શનનો ટાઈમ હોય ત્યારે તો કલાકે કલાકે ઘડીએ ઘડીએ દિવસે દિવસે કંઈક ને કંઈક નવા વળાંકો આવતા હોય છે. ચિમનભાઈ આપણી પાસે આવું છું કે આટલા દિગ્ગજ નેતા હિમાંશુભાઈ, આ બાજુ જયનારાયણભાઈ વ્યાસ, આ બાજુ હિમાંશુભાઈ વ્યાસ, એ પણ દિગ્ગજ નામ, દિગ્ગજ નેતા, અને ક્યાંક કહેવાય કે હિમાંશુભાઈ તો રાષ્ટ્રીય લેવલના નેતાઓનો વિદેશ પ્રવાસોનો પણ એ આખું હેન્ડલ કરતા હતા, આખું કાર્યક્રમ એ નક્કી કરતા હતા. ત્યારે એમને પાર્ટી છોડવી પડે એવા તો કેવા સંજોગો ઉભા થયા? સરસ સવાલ કર્યો તમે. સૌથી પહેલા તો કે ભાઈ જે નેશનલ લેવલનું કામ હોય અને ઇન્ટરનેશનલે પણ કરવાનું હોય એ અમારા હિમાંશુભાઈ કરતા હતા, અને તોય પાર્ટી છોડી. એટલે એક વસ્તુ સૌથી પહેલા એ સમજવાની છે કે કોંગ્રેસે એમના પર એટલો વિશ્વાસ મૂક્યો હતો કે ભાઈ વિદેશમાં જે કાર્યક્રમ કરવાનો છે એની જવાબદારી એમના શિરે નાખી હતી. આ નાની જવાબદારી નથી. આપણે બધા રાજકીય માણસો બેઠા છીએ, ખબર છે કે ભાઈ આટલી મોટી જે વ્યક્તિને જવાબદારી આપવામાં આવી હોય તેમ છતાં નાની બાબત એટલે કે ટિકિટની બાબતથી એમને ન જવું જોઈએ. ખરેખર તો હિમાંશુભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું હતું અને આપતા પણ હતા. એટલે એ જ સાબિત થાય છે કે ભાઈ એમને આટલી મોટી જવાબદારી આપવામાં આવી હતી. નેશનલ લેવલના બધા નેતાઓના સતત સંપર્કમાં હતા, સીધા સંપર્કમાં હતા. તો ક્યાંક એમને કદાચ દુઃખ લાગ્યું હોય અથવા તો ક્યાંક એમ લાગ્યું હોય કે મને અન્યાય થયો છે, તો એ રાષ્ટ્રીય લેવલના લોકોને પણ મળી શકતા હતા અને એમની વેદના વ્યક્ત કરી શકતા હતા. પણ તેમ છતાં એમણે એ ન કરતા એમણે પાર્ટી છોડી છે. એટલે એ ખરેખર મોટી ભૂલ એમણે કરી છે. કેમ કે આટલી મોટી જવાબદારી જ્યારે પાર્ટી આપતી હોય અને તેમ છતાંય જાય. આજે સવાલ એ પણ થાય છે કે જ્યારે જયનારાયણભાઈ વ્યાસે પાર્ટી છોડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. એટલા માટે બોખલાઈ ગઈ છે કે આ શરૂઆત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના પતનની. ચિમનભાઈ એક મિનિટ, તમે એકબીજાના પાર્ટીની ચિંતા કર્યા પહેલા એક સરસ સવાલનો જવાબ મને આપી દો કે તમે એમ કીધું કે હિમાંશુભાઈ રાષ્ટ્રીય નેતાઓના પણ સંપર્કમાં હતા, નેશનલ નેતાઓના પણ સંપર્કમાં હતા, હાઈકમાન્ડ સાથેનો ધરોબો ધરાવે છે, એમને પણ કહી શકતા હતા. તમને લાગે છે કે એમને નહીં કીધું હોય, એમને કઈ નીકળ્યા હશે? સવાલ અહીંયા એ થઈ રહ્યો છે ચિમનભાઈ કે જો આ દિગ્ગજ નેતા જો એક ઝાટકામાં કોંગ્રેસ છોડી શકે, અને કોંગ્રેસની જે છાપ ઊભી થઈ છે કે એક વખત તમે નેતા પ્રજા ચૂંટે છે, પછી ચૂંટાયા પછી એ પક્ષ પલટો કરી લે છે, એટલે આમાં કોંગ્રેસની ઇમેજ બગડે છે. આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારને પ્રજા ચૂંટશે અને પછી એ પક્ષ પલટો નહીં કરે, એની ગેરંટી શું? જો ઘણી બધી બાબતો આપણે અગાઉ પણ જોઈ છે કે ભારતીય જનતા પાર્ટીની હંમેશા નીતિ રહી છે કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ એમના કહેવામાં ના આવે તો એને સામ દામ દંડ ભેદની રીતિથી કેમ એમને પેલા એ કરવા. હું તમને એક સરસ ઉદાહરણ આપું કે માનનીય નરેન્દ્ર મોદી આવવાના હતા અને અમારા કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ એમને કાળા ઝંડા બતાવ્યા. એ કાળા ઝંડા જેને બતાવ્યા એમની ઉપર પહેલા સૌથી પહેલા છેડતીનો કેસ ગુનો દાખલ કરવામાં આવ્યો. એના બાદ એમની ઉપર પાસા કરવામાં આવ્યો. એટલે સમજવા જેવી વાત છે કે સામાન્ય જેને કાળા વાવટા બતાવ્યા એવા સામાન્ય કાર્યકર્તાને પણ જો ભારતીય જનતા પાર્ટી આ રીતે હેરાન કરતી હોય તો
આવા બધા દબાણોના લઈને ઘણીવાર નેતા ભલે ગમે તે મોટો હોય, ધારાસભ્ય હોય, પણ એને ઈડી સીડી ને ઘણી બધી બાબતોની એટલે ચીમનભાઈ આડકતરી રીતે તમારું એવું કેવું છે કે કોંગ્રેસનો નેતા કે કોંગ્રેસનો કાર્યકર્તા સામ દામ દંડ ભેટની નીતિ સામે ઝૂકી જાય છે, હારી જાય છે? અરે એક સીધી એટલે વાત છે. કોંગ્રેસની વિચારધારાને બાજુમાં મૂકીને એ સરેન્ડર થઈ જાય છે. હું શું એટલો નબળો કાર્યકર્તા છે કોંગ્રેસનો? પ્રશાંતભાઈ, આજે હું તમને જ કહું છું કે આજે દેવાંગભાઈ. હું મારું નામ દેવાંગભાઈ છે. મારું નામ દેવાંગ છે. સોરી દેવાંગભાઈ, હું તમને એ કહું છું કે તમારા ઘરના વ્યક્તિ ઉપર કોઈ દબાણ લાવે તો તમારે લાગણીવશ ક્યાંક ને ક્યાંક ઝૂકવું પડે. આ સીધી વાત છે. અને સાયકોલોજી છે હ્યુમન સાયકોલોજી. લોકશાહીમાં રાજકીય પક્ષો લોકશાહીની દુહાઈઓ આપતા હોય છે, સચ્ચાઈની દુહાઈઓ આપતા હોય છે, જરૂર છે ભાઈ. તો સચ્ચાઈની દુહાઈઓ આપતા હોય છે તો પછી ગમે તેટલું પ્રેશર આવે. આપણે ભૂતકાળમાં પણ કેટલાય નેતાઓ જોઈ ચૂક્યા છે. બધાનું મોરલ હું માનું છું ત્યાં સુધી બધા મક્કમ ન હોય શકે. અને ઘણીવાર તમે સમજો હું ક્યાંક દોષી નથી, તેમ છતાંય મને દોષી જ્યારે કરવામાં આવે તો તમે અથવા ઝૂકી જશો? સમાજની આગળ નહીં તો તમે ઝૂકી જશો? ના, એટલે સામ દામ દંડ ભેદ તમારી ઉપર આવે તો તમે ઝૂકી જશો? હું એટલા માટે કહું છું કે ઘણા બધા લોકોએ ભૂતકાળમાં પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમને આ રીતે દબાવે છે, આ રીતે દબાવે છે. એટલે ઘણી અગાઉ આપણે જોયું છે. તો ચીમનભાઈ, આ તો એવી વાત થઈ કે તમને ખબર જ છે કે આપણને દબાવવાના છે, ઝુકાવવાના છે, અને છતાં પણ તમે લડો અને પછી તમને ખબર છે કે આપણે લડીને જીતી જઈશું, પછી ત્યાં ઝૂકી જઈશું અને પછી થેલા ભરીને રૂપિયા ઘરે લઈ જઈશું. તમારી વાત તદ્દન ખોટી છે. આ કોંગ્રેસ ખોટી નથી, પાર્ટી છે, સાચી છે. અંગ્રેજો સામે ઝૂકી સાચી છે. નથી. આ તમે બોલો છો એના ઉપરથી અંગ્રેજો તર્ક સામે નીકળે નથી છે. ઝૂકી, એ ભારતીય જનતા પાર્ટી સામે નહીં ઝૂકે, પણ ક્યાંક હા, નહીં ઝૂકે એ આવા હાથકંડા ભારતીય જનતા પાર્ટી અપનાવે છે. હું એ કહું છું. અને એટલા માટે આજે કહેવાની જરૂર પડે છે કે એમના નેતાઓ જ્યારે કોંગ્રેસમાં આવે છે, એટલે ચીમનભાઈ, અથવા તો પાર્ટી છોડે છે તો એમને દુઃખ થાય છે. મારો સીધો સવાલ એ છે કે આ વખતની ઇલેક્શનમાં પણ તમારા નેતાને ચૂંટશે લોકો અને પક્ષ પલટો નહીં કરે, એની ગેરંટી શું? એની ગેરંટી કોંગ્રેસ પાર્ટી છે જ. હવે ક્યારેય કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સામે ઝૂકવાનો પણ નથી. અને એટલા માટે પણ કહું છું કે હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન ખતમ થવાનું છે. કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં સરકાર બનાવવાની છે. એટલા માટે કોઈને ક્યાંય ભય કે બીક રાખવાની જરૂર નથી. એટલા માટે અમારો કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ગમે તેવા હથકંડા સામે ઝૂકશે નહીં. ચલો, બિલકુલ દાવા તો થશે, અને આવા દાવા જ્યાં સુધી ઇલેક્શન નહીં થાય ત્યાં સુધી થતા રહેશે. દરેક રાજકીય પક્ષોને દાવા કરવાનો અધિકાર છે અને કરવા પણ જોઈએ, કારણ કે વચનો પણ હવે તો ધીમે ધીમે બહાર આવશે. અચ્છા ચીમનભાઈ, બીજી વાત કે હવે ઇલેક્શન પણ ડિક્લેર થઈ ગયું છે. કાલથી લગભગ અશોક ગેહલોત 6 જેટલી સભાઓ સંબોધવાના છે. રાહુલ ગાંધી પણ કદાચ આવી રહ્યા છે, એવી વાતો સામે આવી રહી છે. અત્યાર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બિઝી હતા એવું હતું, રાજસ્થાનનો મામલો સુલઝાવવામાં બિઝી હતા એવું હતું, તો અત્યાર સુધી કોઈ નેશનલ નેતા દેખાયા નહીં. અથવા તો પછી નેશનલ નેતાઓને એવું છે કે સ્થાનિક નેતાઓના દમ પર ચૂંટણી નહીં જીતી શકાય, એટલે હવે આપણે ગુજરાત જવું પડશે? નહીં, ભારત જોડો યાત્રાનો કાર્યક્રમ પહેલાથી તય થઈ ગયો હતો. અને એ કાર્યક્રમમાં ગુજરાતને એટલા માટે બાકાત રાખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એ સમયે ઇલેક્શનનો ટાઈમ હોય, અને જ્યારે કોઈ પણ મોટા નેતા આવતા હોય તો એના સરાઉન્ડિંગ એરિયા જેટલો પણ આવતો હોય, એના ગમે તે પાર્ટી હોય, એના દરેક કાર્યકર્તાએ આ કાર્યક્રમમાં જોડાવવું પડે અને એમાં લાગી જવું પડે. એટલે એના લીધે એ વખતે ઇલેક્શનનો સમય ન બગડે અને જે ઉમેદવારો છે એને આ કાર્યક્રમના લીધે એમને અન્યાય ન થાય, એ કારણોસર ગુજરાતને એટલા માટે બાકાત રાખવામાં આવ્યું હતું કે ભાઈ એ સમય અને ચૂંટણીનો સમય લગભગ નજીક છે. એટલા માટે વાત રહી બીજી અશોક ગેહલોત સાહેબની, તો અશોક ગેહલોત સતત અહીંયા આવતા જ રહ્યા છે. દરેક વખતે જ્યારે એમને સિનિયર નેતા તરીકે મૂકવામાં આવ્યા છે, એમની નીચે જે રઘુ શર્મા છે એ અહીંયા સતત હોય જ છે. અહીંયા ભાગ્યે જ કદાચ એકાદ દિવસ કે 2 દિવસ એ રાજસ્થાન જતા હોય તો, બાકી સૌથી વધુ જવાબદારી રઘુ શર્માની છે અને એમની સતત અહીંયા હાજરી હોય છે, મિટિંગો હોય છે. અશોક ગેહલોતને તો એમના સિનિયર તરીકે મૂકવામાં આવ્યા છે અને ક્યાંક જે એવી બાબતો હોય જેમાં સુલઝાવી ન શકાય અથવા તો એમના લેવલે એ નિર્ણય ન લઈ શકે એવી બાબતો માટે અશોક ગેહલોતજી છે. એટલે રાષ્ટ્રીય કક્ષાના નેતા અહીંયા છે જ, અને ક્યાંક જરૂર પડે અને એવું લાગતું હોય તો પાર્ટી તય કરે તો રાહુલજી પણ આવી શકે. એટલે એવું નથી કે ભાઈ ગુજરાતને એમ નામ છોડી દેવામાં આવ્યું છે. ગુજરાતને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને એટલે જ રાહુલજીએ પણ ત્યાંથી અગાઉ પણ જ્યારે અમારા કાર્યક્રમો નક્કી થયા અને આખો કાર્યક્રમ ભારત જોડો યાત્રામાં દર અઠવાડિયે એક દિવસ ગેપ રાખે છે રાહુલ ગાંધી, રજા રાખે છે, તમને ખબર હોય તો કદાચ. મને ખ્યાલ છે અઠવાડિયામાં એક દિવસ અહીંયા ના આવી શકે ભાઈ, એ નક્કી કરવાનું કામ અમારું છે. અને ક્યારે કરવું,
ક્યાંક ઘણી વખત એવું પણ હોય ના એટલે તો ગુજરાતના નેતાઓ ડિમાન્ડ નહીં કરતા હોય કે નથી જરૂર સાહેબ, અમે નહીં, નહીં, અમે નહીં, તોડી એવું લઈશું. નથી હોતું. જો તમને એવું લાગે છે કે અહીંયા મોદી સાહેબ અને અમિત શાહ વારંવાર આવે છે, એના કારણો અલગ છે. એના કારણો એવા છે કે એમને અત્યારે આ વખતે બીક છે કે આ ગુજરાત અમારા હાથમાંથી જઈ રહ્યું છે, એટલે વારે તહેવારે અને છાસવારે આપણે જે કહીએ છીએ ને શબ્દ પ્રયોગ, છાસવારે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી અહીંયા ને અહીંયા હોય છે. અરે ભાઈ, એક રાજ્યનું ઇલેક્શન છે, એમાં તમારે આટલા બધા અધીરા અને અકળામણ શાના માટે છે ભાઈ? એટલા માટે છે કે હવે એમને ખબર પડી જાય છે કે ગુજરાતમાં હવે આપણું શાસન ખતમ થવાને કગાર ઉપર છે, એટલા માટે એટલે તો વારંવાર અહીંયા આવે છે. ને એટલે તમે એની કમ્પેર કોંગ્રેસ સાથે કરો એ બિલકુલ વ્યાજબી એટલા માટે ના, નથી કે એટલા- એક મિનિટ, compare એટલા અમારા માટે કાર્યક્રમો કરવી પડે. થાય છે ને એ પ્રમાણે ઇલેક્શનના કાર્યક્રમોમાં અમારા નેતાઓ આવશે જ. ચીમનભાઈ, કમ્પેર એટલા માટે કરવી પડે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું તો હોમ ગ્રાઉન્ડ છે, ગુજરાતમાંથી ગયેલા નેતાઓ છે, અને 27 વર્ષથી તમે ગુજરાતમાંથી બહાર છો. અને જ્યારે અશોક ગેહલોતની વાત આવે તો અશોક ગેહલોત એ એવા પ્રભારી હતા કે 2017 ની અંદર તમને 77 ઉપર પહોંચાડ્યા હતા. આ વખતે એમની નિષ્ક્રિયતા તમને ક્યાં લઈ જશે એ ખબર નથી, પરંતુ હા આવી ગયા છે, એન્ટ્રી થઈ ગઈ છે સાહેબ. હું આવું છું, ફરીથી આવું છું કે અશોક ગેહલોતની એન્ટ્રી થઈ ગઈ છે, 6 જેટલી સભાઓ પણ કરવાના છે. આ વખતે કોંગ્રેસની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે એને ઓછું આંકી પણ ન શકાય, ચીમનભાઈએ કીધું એમ, કારણ કે આ વખતની જે સ્ટ્રેટેજી છે એ આજકાલની નથી બનાવી. દ્વારકામાં જે ચિંતન શિબિર થઈ હતી, પાયો ત્યાંથી નખાઈ ચુક્યો છે, અને એને લઈને સ્ટ્રેટેજી આગળ વધી રહી છે. આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે. એકવાર આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકારણ વિશે અને ઇલેક્શન વિશે વાતો કરી રહ્યા છે, અને આજે જે વળાંકો જોવા મળ્યા છે ગુજરાતની રાજનીતિમાં એને લઈને જ આજે કરંટ ટોપિક ઉપર ચર્ચા ચાલી રહી છે. હું સીધો જ પ્રશાંતભાઈ પાસે જવા માંગુ છું. પ્રશાંતભાઈ, જે રીતના કોંગ્રેસનું કેમ્પેન કે ભાજપનું કેમ્પેન કે બ્રેક પહેલા આપણે જે વાતો થઈ, અને કમલેશભાઈએ કીધું કે માનનીય નરેન્દ્રભાઈ કે અમિતભાઈ શાહ એમના ગુજરાત પ્રવાસો ને એમના નામ ઉપર ને એમના ફોટા ઉપર અમે ઇલેક્શન લડવામાં આવે છે. મને સવાલ એ થાય છે કે આ વખતે એમને જે પેલું વિકાસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું એમાં બી 20 વર્ષ કરી નાખ્યા, 7 વર્ષ એમ પોતાના ભૂલી ગયા. 27 વર્ષના શાસનમાં 7 વર્ષ પોતાના ભૂલી ગયા. હવે એ પોતાના કેમ ભૂલી ગયા એ ખબર નથી પડતી, કે કેશુભાઈનું નામ નથી લેવા માંગતા એવું છે? ના, પોતાનું ભૂલી નથી ગયા. આમાં એવું છે, એક ઇમેજ છે. હવે નરેન્દ્રભાઈને એવું થઈ ગયું છે કે ભાજપ એટલે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી એટલે ભાજપ, એ સિવાય કોઈ હોવું ના જોઈએ, અમારાથી કોઈ મોટું પક્ષમાં બી ના હોવું જોઈએ. આ એક માનસિકતા મને લાગે છે. હું જે રીતે એમને રીડ કરી રહ્યો છું, બે રીતે તમે જુઓ, એ લોકો વાજપેયીનું શાસન બી ક્યાં યાદ કરાવે છે, નહીતર વાજપેયીજીના શાસનમાં શું કોઈ નિર્ણય સારા લેવાયા જ નથી? ચલો આપણે યુપી એને ભૂલી જઈએ ટેમ્પરરી, પણ વાજપેયીજીના શાસનમાં કોઈ કામ જ નથી થયા? શું એ વખતે દેશ બદતર હાલતમાં હતો? પણ એમને યાદ નથી કરવા. એટલે માત્ર અને માત્ર બસ નરેન્દ્રભાઈ એટલે જ ભાજપ, એક માનસિકતાથી ભાજપ વાળાએ ચાલવું પડશે. ભાજપને સિગ્નલ છે, આખા ભાજપને નરેન્દ્રભાઈની સિગ્નલ છે, અને એટલા માટે ક્યાંય યાદ નથી કરાવતા. 20 વર્ષ 2002 થી 22 ના યાદ કરાવે છે, અને 20 વર્ષમાં નો ડાઉટ એટલે આયા પછી અમુક ચેન્જીસ એમણે સારા કર્યા હશે. એટલે કેશુભાઈને પણ ભૂલ્યા, કારણ કે કેશુભાઈએ તે પછી એમનો પોતાનો પક્ષ બી બનાવ્યો હતો, અને પક્ષથી બહાર નીકળ્યા, એ પક્ષ સાથે આમ કાયદેસર એક પ્રકારની ગદ્દારી કહેવાય, બરાબર, એવું એ લોકો બી ક્લેમ કરે છે. એટલે એ થયું. એટલે હું માનું છું કે આ જ માત્ર કારણ કે અમારાથી મોટું પક્ષમાં કોઈ થવું ના જોઈએ. અને તમે જોજો અત્યારે બી આપણે કોઈને આમ જનતાને બી પૂછો, બધા કે નરેન્દ્રભાઈ જતા એટલે ભાજપનું ભવિષ્ય શું અમને ખબર નથી, પછી અમે વિચારશું કોને વોટ આપવો. આ વોટરની વેદના હું કહું છું. કોઈ વોટરને તમે 4 રસ્તા પર ઉભા રાખીને પૂછો એટલે અત્યારે એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ એટલે આપવો છે, મોદી સાહેબ છે, વિઝન છે, આમ છે, તેમ છે, અને સામા પક્ષે ફેસ નથી, સામા પક્ષે ઓપ્શન નથી, અમારી પાસે કોંગ્રેસમાં કઈ દમ નથી. આવું જો વોટર બોલે, આ વોટરને તમે એવો પ્રશ્ન પૂછો કે નરેન્દ્રભાઈ તો આજે છે, સપોઝ 5 વર્ષ પછી એમને પોતાની ઈચ્છા થઈ, એમણે વીઆરએસ લઈ લીધું, અથવા કોઈ બી સમયનું કામ કરે તો શું કરશો? એ વખતે પછી અમે વિચારશું કે નરેન્દ્રભાઈ પછી ભાજપને વોટ ના અપાયો, એ વસ્તુ નક્કી છે. આ બી જનતાની એટલી લાગણી છે જ આજે બી. અત્યારે જે કઈ મોદી સાહેબનું હિન્દુત્વનું ટ્રમ્પ કાર્ડ, રાષ્ટ્રવાદનું ટ્રમ્પ કાર્ડ ચાલે છે, અથવા એમની જો હુકમી ચાલે છે પક્ષમાં બી, આપણે ક્યારના ચર્ચા કરીએ છીએ કે અહીંથી પક્ષ પલટો કરશે. ભાજપમાં કોઈની તાકાત નથી કે ટિકિટ કપાય તો. અત્યારે મેં વાંચ્યું 2-3 જગ્યાએ કોંગ્રેસના લિસ્ટ જાહેર થયા પછી વિરોધનો વંટોળ ઉભો થયો, વિરોધનો સૂર ઉભો થયો. ભાજપમાં કશું નહીં થાય, આમને બેહાડતા આવડે છે, ઉભા કરતા આવડે છે, એટલે જે કઈ ઉભા કોઈ થઈ જ ના શકે. આ ભાજપમાં અત્યારનું ભાજપ નથી, એ નરેન્દ્રભાઈનું અને અમિત શાહનું ભાજપ છે. એ ભાજપમાં કોઈની તાકાત નથી, કોઈ ઊંચા અવાજે બોલી શકે, કોઈ વાત કરી, કોઈ માંગણી નથી કરી શકતું ને. તમે સમજો કે એ જે ટિકિટના જે દાવેદારો બી ઉભા થયા છે એ બી ફોર્માલિટી હતી કે પક્ષ જે આપશે કરશું અમે, બાકી અંદરથી તે બિચારા બધું જાણે છે કે અમે પક્ષ માટે બહુ કર્યું,
અત્યારે ભાજપના કાર્યકરોનું એટલે અભિનંદન આપું છું કે એક કાર્યક્રમ પૂરો કરીને ઘેર જતા હોય ને ઘેર ના પહોંચાય પેલા ફોન આવી ગયો, કાલ સવાર બીજો પ્રોગ્રામ છે, 500 માણસો લઈને આવજો, 50 બાઈકો લઈને આવી જજો, આટલું આમ કરીને જજો. એ તો બિચારા બહુ સતત દોડે છે. એટલે ભાજપનો કાર્યકર દોડે બી છે, એ જનતા વચ્ચે આ રીતે રહેતો હોય છે. ઘણા વિસ્તારોના અમે નામજોગ ઉદાહરણ આપીએ કે આ વિસ્તારમાં ભાજપ છે, કોંગ્રેસ ક્યાંય નથી. પણ આ જે લોકો આ રીતે કામ કરે છે એની ક્યાંક કદર કેવી રીતે કરવી, એ પક્ષની સિસ્ટમ હવે ખોરવાઈ ગઈ છે. પક્ષમાં સિસ્ટમ જેવું કઈ રહ્યું નથી. બે વ્યક્તિથી બનેલું વિશાળ મોવડી મંડળ ચલાવે છે આ પક્ષને. એમની નજરોમાં તમે હોય તો પક્ષ તમારી કદર કરશે, એમની નજરોમાંથી તમે ઉતરી ગયા તો આજે આપણે જેમની ચર્ચા કરી રહ્યા છીએ એવું બધા માટે થવાનું છે. અને આગામી સમયમાં આપણે આ જ છીએ ને, અમે તો વિશ્લેષક જ રહેવાના છીએ. તો આજે આ ચર્ચા આપણે જ્યારે મોદી સાહેબ વગરનું ભાજપ જ્યારે હશે ત્યારે પણ આપણે ચર્ચા કરશું શું છે. બિલકુલ બિલકુલ. કમલેશભાઈ, કશું જ કહેવું નથી, ખાલી શું કહેશો કે માનનીય નરેન્દ્ર મોદી ને માનનીય અમિત શાહ જે પ્રવક્તાઓ કહે છે એ સિવાય ગુજરાતમાં એમના નામ ઉપર કેમ તમે બધી ઇલેક્શનો લડો? એ સિવાય કોઈ છે જ નહીં ઓપ્શન? જો ડબલ એન્જિન સરકાર, અમે તો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈએ બી 1 વર્ષની અંદર જે વિકાસના કામો કર્યા છે એને લઈને પ્રજાની વચ્ચે જઈએ છીએ. અને કોઈ વ્યક્તિ સારું કરે છે એટલે પબ્લિક એમને સ્વીકારે છે અને પબ્લિક સ્વીકારે છે. હું પણ માનું છું કે પબ્લિકમાં સૌથી વધારે વિશ્વસનીયતા વાળો, વિશ્વાસ વાળો, અમે કંઈ પણ કહીએ તો એ વિશ્વાસ પ્રજા અમારા ઉપર વિશ્વાસ મૂકીને વારંવાર વોટ આપે છે. તો એ આદરણીય નરેન્દ્રભાઈનો ચહેરો છે. તો અમે ક્યાં છુપાવીએ છીએ? કમલેશભાઈ, શું ગુજરાતમાં 2002 પછી જ વિકાસ થયો? એ પહેલા કોઈ વિકાસ થયો? જો હું તમને કહું, આઝાદી મળ્યા પછીની આજ સુધીની અંદર દરેક સરકારે ક્યાંક ને ક્યાંક એમનો વિકાસ કર્યો હોય, પરંતુ વિકાસની સાથે સાથે એવા પણ કામો કર્યા કે જેના કારણે એમને ત્યાંથી રસ્તા ઉપર આવી જવું. ના ના, આપણે કોઈ સરકાર નહીં. એટલે હું એવું નથી માનતો કે કોઈ પણ સરકાર હોય, હું તો ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી પાર્ટી હોય, એને પણ એમને સારા કામો કર્યા જ છે. પરંતુ સારા કામની સાથે સાથે એમને પછી પ્રજામાં વિશ્વસનીયતા એમની વેરવી રાખવી પડે ને. પછી એવા કામો કરે કે જે એમના સારા કામો પણ ભૂલાઈ જાય, એના કારણે પાર્ટી ભૂલાઈ જાય. અને એટલે જ હું એવું માનું છું કે અત્યારે તો વૈશ્વિક સ્તરે એક કહી શકાય કે અમે એમ કહીએ કે અમારા 2 પનોતા પુત્ર જે ગુજરાતના છે એ ગુજરાતમાં તો અત્યારે સંભાળે છે, પરંતુ દિલ્હી અને આખું રાષ્ટ્ર સંભાળે છે. કમલેશભાઈ, ધારો કે એક જ મિનિટ ચૂંટીને મોકલો, આ સવાલ છે ને, ગુજરાત જ સંભાળવાનું છે. આખો પ્રદેશ કે ભારતીય રાષ્ટ્ર જનતા સંભાળવાનો પાર્ટીમાં ભારતીય પ્રશાંતભાઈ અને રીનાબેન સાંભળજો ખાસ, આ સવાલ હું છેલ્લા કેટલાક ટાઈમથી હું દરેક ડિબેટમાં પૂછું છું કે ભાઈ ભાજપે 20 વર્ષનું રિપોર્ટ કાર્ડ કેમ રજૂ કર્યું, 7 વર્ષ કેશુભાઈના કેમ ના આવ્યા? બહુ જ ઓછા પ્રવક્તાઓ એવા છે ભાજપના કે જે ખરેખર સ્વીકારે છે. અને આજે કમલેશભાઈએ બહુ ઉદારતાથી સ્વીકાર્યું કે તમે જો એવા કામ કર્યા હોય કે પછી પ્રજા વચ્ચે ના ગયા હોય, પ્રજા તમને ભૂલાઈ નાખે, તો એવા નેતાની અમારે જરૂર નથી. બહુ ઉદારતાથી કમલેશભાઈએ સ્વીકાર્યું છે. અને મને આજે કદાચ એનો જવાબ મળ્યો. કોઈ એવું કહેવા તૈયાર નહોતું કે ભાઈ કેશુભાઈ અમારી સાથે ગદ્દારી કરી હતી ને પક્ષ પલટો કર્યો હતો ને પછી નવો પક્ષ બનાવ્યો હતો ને એટલે અમે નથી 7 વર્ષ. દેવાનભાઈ, એવું બોલવાનો કોઈ સવાલ જ નથી. લોકો આજે કમલેશભાઈએ જે બોલ્યા ને, ખરેખર આ બહુ ઓછા પ્રવક્તાઓ આવા ભારતીય જનતા પાર્ટીમાં હોય છે કે જે ખરેખર નિખાલસતાથી કબૂલ કરતા હોય છે. અને બીજું કે પણ કમલેશભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે કેશુભાઈએ ભલે પાર્ટી છોડી કે અલગ બનાવ્યો, પણ હતા તો ભારતીય જનતા પાર્ટીમાં ને, અને વિકાસના કામો તો એમને જ શરૂ કર્યા ને. તો 27 વર્ષ આપણે બતાવવા જોઈએ ને સરવૈયામાં. ચોક્કસ. જો એક વસ્તુ છે, તમે એવું કહો છો કે 20 વર્ષ જ નો જ વિકાસ બતાવે છે, એવું ખરેખર નથી. ખરેખર તમે જ્યારે પ્રજાની વચ્ચે અમે જતા હોઈએ છીએ ત્યારે જે સરકાર મેં કીધું ને 90 કેશુભાઈની સરકાર ક્યારે આવી, હમણાં જ મેં પ્રશાંતભાઈ કીધું કે ભાઈ જયરાણભાઈની વાત નીકળી ત્યારે જ મેં કીધું કે કેશુભાઈની સરકાર ક્યારે આવી, અને ત્યારથી અમે લોકો અમારું વટવૃક્ષ મોટું થતું ગયું. ચોક્કસ. અને પછી હું એમ કહું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે છે, પરંતુ અમુક સાથે એવા કામો થઈ જાય જેના કારણે એના કામો ભૂલાઈ જતા હોય છે. પણ પ્રજા ભૂલતી નથી હોતી. પ્રજાના દિલમાં સારા કરેલા કામો પ્રજા યાદ રાખતી હોય છે, પરંતુ વધારે પડતા જો ખરાબ કામ થઈ જાય તો ચોક્કસ પ્રજા પરિવર્તન માંગે છે. એટલે અમે પરિવર્તન નહીં, પુનરાવર્તન કરવા માટે ફરીથી પાછા પ્રજાની વચ્ચે 20 વર્ષનો અમારો ઇતિહાસ લઈને ગયા છે, કામો કર્યા છે એને લઈને ગયા છે. અને કદાચ તમે અમને 27 વર્ષ કહેશો તો 27 વર્ષના બી અમે કામો ગણાઈ શકીએ. કમલેશભાઈ, એવું નથી કે જો એક મેચ્યોર તમે પ્રવક્તા, તમે જાણો છો કે ભાઈ આટલા 20 વર્ષથી અમે વિકાસ ના કર્યો, પણ છેલ્લી 4 ચૂંટણીમાં તમે જાણો છો કે તમારી સીટ કેટલી આવી. એ જ 49% મત સાથે તમે 115 સીટો લાયા હતા અને એ જ 49% મત સાથે તમે 99 ઉપર પણ બેઠા છો.
નહીં, ચોક્કસ. એટલે જે પ્રજાની વિશ્વસનીયતા પર્સન્ટેજ વાઇઝ અમારા પ્રત્યે છે એ અકબંધ રહી છે, નંબર 1. બીજું, એ પ્રજા અત્યારે અમને ધારો કે જે પણ આશીર્વાદ આપે છે, એટલે હું જયનારાયણભાઈ વખત એ જ કહેતો હતો કે ધારો કે કોઈ વખત કોઈ વ્યક્તિને આશીર્વાદ ન આપ્યા અને જીતી ન શક્યા તો પછી પ્રજાની વચ્ચેથી નીકળી જવાનું કે પાર્ટીને કઈ દોષ દેવાનો કોઈ જરૂર નથી. પ્રજાની વચ્ચે પોતે જાય તો ચોક્કસ પ્રજા જ એમને સ્વીકારતી હોય છે. એટલે હું એમ કહું છું કે ઘણા લોકો એવા હોય છે કે સંગઠનની અંદર ચૂંટણી લડે, હારી જાય, પણ સંગઠનની અંદર બહુ જ એક્ટિવલી કામ કરતા હોય છે. એમને તક મળે કે ન મળે એ આગળથી સારી વાત કરીને માર્ગદર્શક જ આપતા હોય છે. પોઝિટિવ વાત લઈને જ પ્રજાની વચ્ચે રહેતા હોય છે, પોઝિટિવ વાત લઈને સંગઠનના માધ્યમથી સંગઠનને સૂચના આપતા હોય છે. એટલે ક્યાંય કોઈ બહાર ખબર ન પડે રીતે આપણા ઘરની અંદર પણ ભાઈ નાના મોટા વાસણ તો ખખડતા હોય, પરંતુ કીધા વગર કોકને સારી સલાહ આપો તો ચોક્કસ એ સારી છે, પરંતુ બહાર હોવા કરીને તમે સલાહ આપવા જાઓ કે હું કહેતો હતો તો ચોક્કસ એ એમનું અભિમાન હશે. ચોક્કસ કોઈ વાંધો નહીં, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા, અત્યારે અમારી પાસે ડબલ એન્જિન સરકાર છે, અમે કરેલા કામો છે અને અમે કરેલા કામોના સૌથી વધુ વિશ્વાસ આ પ્રજા અમારી સમક્ષ મૂકે છે. ચલો, અને એ બી કહી દઉં એક કે પ્રજા એવું પણ વિચારે છે કે સમસ્યાઓ છે, હજુ પણ હું સ્વીકારું છું, જી. સમસ્યાઓ ચોક્કસ હજુ પણ છે, પરંતુ પ્રજા એવું પણ વિચારે છે કે આ સમસ્યા હલ કરવા માટે પ્રમાણિક રીતે પ્રયત્ન કોઈ કરી શકે એવું તો આદરણીય નરેન્દ્રભાઈનો ચહેરો અને ગુજરાતની આ ભાજપ સરકાર કરી શકે એમ છે. એટલે એ બીજી જગ્યાએ બટન નથી દબાવવાના. આ મને ડબલ એન્જિન સરકાર તમે બોલો છો ને તો મને શંકરસિંહ વાઘેલાનું પેલું સ્ટેટમેન્ટ યાદ આવે છે કે તમે ડબલ એન્જિન વાપરો કે 4 એન્જિન વાપરો, પણ ડીઝલ તો પ્રજાનું બળવાનું છે ને. ડીઝલ તો પ્રજાનું બળવાનું છે. ફોર્સથી ચાલતી સરકાર છે સાહેબ, એક જ સીધી ગતિએ પણ એમાં ચાલતી ડીઝલ તો સરકાર છે. પ્રજાનું બળે છે ને, અને ડીઝલ નથી શંકરસિંહના મારવાનું શબ્દો યાદ પ્રજાનું આવે. સાહેબ. આમાં ડીઝલ પ્રજાનું. ડીઝલ અત્યારે તમે કીધું કે ભાઈ આ 2 મુખ્યમંત્રીઓ આયા, રૂપિયાના ઢગલા લઈને આયા, તો કોને લઈને આયા ભાઈ? રાજસ્થાનની અત્યારે હું છાપું ખોલું તો એકદમ છાપું ખોલું તો મને એમ લાગે કે રાજસ્થાનનું છાપું વાંચતો હોઉં. પણ એમાં એવું મને લાગે પણ છે. એ તો તો ભાઈ એ કેમ પણ કેમ એ તો અહીંયા આગળ પૈસા આવે છે? કમલેશભાઈ, એ તો એવું ભલે કહે છે આવે. કે પૈસા બી તમે કમલમમાંથી મોકલાવો છો. નહીં નહીં, એ તો એવું કે છે. તો એ એક વસ્તુ છે કે હું એ જ કહું છું, આદરણીય ઇન્દ્રનીલ રાજગુરુ સાહેબને હું હજુ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભલે આપણે એ તક તમે ચૂકી ગયા ઈમાનદારી સાબિત કરવાની, એ વખતે તમે ન કીધું, આજે તમે બોલ્યા છો તો એ સીસીટીવી ફૂટેજ બી હશે, એ કેમેરો પણ હશે, તમે કોંગ્રેસમાં છો અને આમ આદમી પાર્ટી તમને હરાવવા માટે આવી છે. તો આ 2 નેતાઓ જે પૈસા લઈને હતા એનું એફિડેવિટ કરે, એ ઈડી સમક્ષ રજૂ કરે, સીબીઆઈ તમારી તરફ જાય તો ચોક્કસ દૂધને પાણી થઈ જશે સાહેબ. કરો ને, પણ અમે લોકો તેમને સાથ આપીએ છીએ સાહેબ. તમે જો હું તમને કહું, હું એવું નથી કહેતો સરકારને કહો, ભાજપને કહો, ભાજપને તમે જાઓ અને તમારી સાથે પુરાવો આ છે. CBI અને તમારા ED જેવા શબ્દોથી તો મિત્રને ખબર છે ચીમનભાઈ- કે કોથળા ભરીને પૈસા ચીમનભાઈ- આવ્યા છે. આ ચીમનભાઈના મોઢા ઉપર હાસ્ય આવી ગયું પણ પણ નહીં સાબિત કરે તો પ્રજાની વચ્ચે જ્યારે ચૂંટણી હશે ત્યારે કમલેશભાઈ, જાહેરમાં એટલામાં તો સમજાવીને દેવાંગભાઈ, સમજીશું કમલેશ- કે ભાઈ તમે આ કમલેશભાઈ, આક્ષેપો કરો છો. કમલેશભાઈ, પણ આ સીબીઆઈ ને ઈડી ને આ બધું સાંભળીને તો ચીમનભાઈ હસવા લાગ્યા કે આ જ નહીં, વસ્તુ છે. એટલા માટે હસવા લાગ્યા કે જો હું તમને કહું, એ લોકો એવું માને છે કે આ ભાજપની સંસ્થા છે. અરે ભાઈ, આ ભાજપની અમે ક્યાં સંસ્થા કીધું? નથી. તમે ક્યાં છો અત્યારે? તમે અમે જાઓ. ક્યાં કીધું? અમે કીધું જ નથી. તમે અત્યારે કમલેશભાઈ એવું કહો છો કે ભાજપની સંસ્થા છે. એનો મતલબ એ થયો કે તમને ખબર જ છે, તમને ખબર છે કે અમારી સંસ્થા છે અને તમારી કેવા પ્રમાણે કરે છે. પણ અમને ખબર છે, પણ તમારા નેતા આજે ભાજપમાં આયા છે એમને તો ખબર છે કે પૈસા ક્યાંથી આયા. હે, દેવાંગભાઈ કહી રહ્યા છે. ચલો, અરે તો આ પૈસા આયા તો એના માટે કમલેશભાઈ અને એ CCTV ચીમનભાઈ, ફૂટેજ છે, એ બધું બતાવે ને સાહેબ. કમલેશભાઈ, ચીમનભાઈ, જો આપણને બધાને ખબર છે અને જોવાવાળા દર્શક મિત્રોને ખબર છે, કેન્દ્રમાં જેનું શાસન હોય ને સાહેબ, એ કઈ સંસ્થા ઉપર એનું પકડ મજબૂત હોય એ આખી જનતા પણ જાણે છે. અને એવું નથી કે ભારતીય જનતા પાર્ટી ઉપર અત્યારે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ઈડી અને સીબીઆઈ એમના હસ્તક છે. જયારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ આક્ષેપ એમની ઉપર પણ થયેલા છે અને પાંજરાનો પોપટ ગણાયેલો છે સીબીઆઈ ને સુપ્રીમ કોર્ટે સાહેબ, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. હું રીનાબેન આપની પાસે આવું છું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ આટલો મોટો ચહેરો સૌરાષ્ટ્રમાંથી 17 થી લઈને 22 સુધીનો જે એમનો કાર્યકાળ જુઓ તો રીસામણા અને મનામણામાં જ ગયો. ક્યાંક કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈને બેઠા, પછી આપમાં જોડાયા, આપમાંથી પછી એમને પાછું એવું થયું કે ના, આ તો હવે નથી મજા આવતી. ગઈકાલે ઈસોદાનજીનું નામ જાહેર થતા જ એમને રાજીનામું આપી દીધું અને પછી જે આક્ષેપબાજીનો દોર શરૂ થયો અને ભાજપની બી ટીમ, તો અત્યાર સુધી ભાજપની બી ટીમ હતી એ તમને ખબર જ નહોતી, અચાનક તમને બ્રહ્મ જ્ઞાન થયું. સાચી વાત છે દેવાંગભાઈ. એકચ્યુઅલમાં આ બધું ટિકિટની અને સત્તા મેળવવાની મારી છે.
અને ઇન્દ્રનીલભાઈ પોતે મોટા ઉદ્યોગપતિ છે અને એમનું આવવાનું કારણ આ જ હતું કે નરેશભાઈ પટેલ જેમાં આવવા માંગતા હતા કોંગ્રેસમાં અને કોંગ્રેસ સાથે વાટાઘાટો કરીને પોતે મુખ્યપ્રધાન સાથેની મતલબ મુખ્ય ગુજરાતના સીએમ બનવા માંગતા હતા એવી એમની મનની ખ્વાહિશ હતી. એ જ પ્રકારે કંઈક અમને પણ એવું હતું કે કંઈક એમને કદાચ બને કે મુખ્ય પ્રધાનમંત્રીનો ચહેરો બનવું હોય અથવા તો પછી કોઈ સારી સીટ જોઈતી હોય, પરંતુ એમને દેખાઈ ગયું કે હવે મને ખરેખર કોઈ ટિકિટ મળવાના પણ કેટલા ચાન્સીસ છે કે નથી અથવા તો કોઈ સારું પોઝિશન મળશે કે કેમ એ સવાલ હતો. એટલે આપમાં પણ ભડકો ખરેખર આપણે ખરેખર તમે ઇન્દ્રનીલ ગુરુની રાજ્યની વાત કરો છો ખરેખર, પરંતુ અસલમાં વાત એવી છે કે લગભગ તમે જો હમણાં 4 દિવસ પહેલાની જ વાત કરું તો લગભગ 13 થી 14 વિધાનસભાની જે સીટો છે એના પર વાયદો કર્યો તો ખુદ કેજરીવાલે અને ત્યાંના સંગઠન મંત્રીઓ, પરંતુ તેમ છતાં આપના કાર્યકરોએ છેલ્લા 6 મહિના સુધી સતત કામ કરવામાં આવ્યું. તમે આ અંદરના અહેવાલ જાણો અથવા તો તમે આ લોકોને મળો કાર્યકરોને ત્યારે તમને ખ્યાલ આવે કે ઇન્દ્રનીલભાઈ સાથે જે થયું એવું નાના કાર્યકરો સાથે ગુજરાતમાં આપની એન્ટ્રી સાથે જ થયું છે. 6 મહિના સુધી સતત કામ કરાવવામાં આવ્યા બાદ આ બધાના પત્તા કાપીને જે આયાદી ઉમેદવારો હતા જે એનસીપી માંથી આવ્યા હતા અથવા કોંગ્રેસમાંથી કે વોટ એવર ક્યાંયથી પણ આવ્યા હતા એ બધાને રાતોરાત ટિકિટ આપી દેવામાં આવી. 2-3 દિવસ પહેલા પ્રવેશ આપવામાં આવ્યો અને પછી આ જ પ્રમાણે કરવામાં આવ્યું. ત્યારે એની પ્રદેશ કાર્યાલયે તમે જુઓ તો ધરણા પણ થયા હતા, પરંતુ બિલકુલ એમની વાત સાંભળવામાં આવી નથી. ખેડામાં પણ આ જ પ્રકારે થયું હતું. એટલે ખરેખર આપણે આ ચહેરો એમનો મોટો છે એટલા માટે આપણે થોડું એમનું ધ્યાન આપી રહ્યા છીએ, પરંતુ નાના કાર્યકરોનું શું કે ખરેખર એમનું શોષણ થયું છે. એટલે રીનાબેન હું એ જ કહું છું કે ચહેરો મોટો છે અને પરિપક્વ માણસ છે, રાજકીય રીતે ખૂબ જ અનુભવ ધરાવે છે અને એ જ્યારે ફરીથી પાછા કમબેક થાય છે પોતાની પાર્ટીમાં કોંગ્રેસમાં ઘર વાપસી કરે છે અને પછી જે આક્ષેપબાજી શરૂ કરે છે એ શું કોઈ પીઢ રાજકારણીને શોભે એવું છે? જરા પણ નહીં. મેં એ જ કહ્યું તમને દેવાંગભાઈ કે ખરેખર આમાંના મોટા ભાગના જે અત્યારનો જે સિનારીઓ છે એ પ્રમાણે લોકો સેવા કરવા નથી આવતા, મેવા ખાવા જ આવે છે. અને જેને મેવા નથી મળતા અથવા સત્તાનો જે સ્વાદ જોઈએ નથી મળતો એ લોકો રાતોરાત તમે જુઓ તો પક્ષ પલટો કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અથવા ભાજપમાંથી કોંગ્રેસમાં અથવા તો આપમાંથી કોંગ્રેસમાં જે ભાજપમાં જે લોકો વંડી ઠેકીને આવે છે તેમનો સીધું નિશાન અને ટાર્ગેટ આ જ હોય છે કે અમને કોઈ પણ રીતે ટિકિટ મળે. પરંતુ સવાલ અહીં તે જ છે કે ખરેખર ભાજપમાં તમે જો આવનારા સમયમાં જયારે ટિકિટની વહેંચણી થશે ત્યારે આ મુદ્દો ગાજવાનો જ છે કે કોંગ્રેસમાંથી જે વંડી ઠેકીને આવ્યા છે એમને ખરેખર અસંતોષ છે એ કોઈને કોઈ રીતે ઉભરશે જ. કારણ કે એમની તો પાર્ટીમાં તમે જુઓ કે અહીંયા કેડર બેઝ પાર્ટી છે અને ડેમેજ કંટ્રોલ સારો છે ભાજપમાં, પરંતુ કોંગ્રેસમાં એવું નથી. તો આ ઉકળતો જરૂર જે છે આજ નહીં તો કાલ દેખાવાનો જ છે. તમે જુઓ તો કુંવરભાઈ બાવળિયાને જ લઈ લો, એ તમને લાગે છે કે શું કઈ શાંત બેસી રહેશે ખરા એમને ટિકિટ નહીં મળે તો? આવા તો હું તમને ઘણા બધા ઉદાહરણો આપી શકું અને લિસ્ટ લાંબુ થાય. ના તો પછી તમે કહો છો ને કે ભાજપનો તો ડેમેજ કંટ્રોલ સારો છે તો કુંવરજીને સંભાળી લેશે ભાજપ? મને નથી લાગતું એવું. તો તમે જ બોલ્યા ને કે ભાજપનું સારું છે ડેમેજ હું કંટ્રોલ. બોલી, પરંતુ હું તમને એ જ પણ એમનું કલ્ચર તો કોંગ્રેસનું જે છે કલ્ચરમાંથી જૂના પણ હું એ જ કહું છું છે કે અને વંડી પણ ઠેકીને- રીનાબેન એક હા. વસ્તુ છે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે એક પોતાની કઈક મહત્વાકાંક્ષા સાથે આવ્યા હશે. મેં એ જ કહ્યું ને, આ વખતે શું એમને એટલું મહત્વ આપવામાં આવશે ને બિલકુલ નહીં આવે તો શું થવાનું છે? બિલકુલ નહીં આવે. આપણે શરૂઆતમાં જ એ જ વસ્તુ મેં કરી કે હવે ટિકિટ વહેંચણી થાય ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું છે. મને તો એવું લાગે જ છે કે ભલે ભાજપ ગમે એટલું ડેમેજ કંટ્રોલ કરે તેમ છતાં બળવો અથવા તો બળવો તો નહીં થાય, પરંતુ કહેવાય કે ભડકો તો થશે, મને એવું લાગે છે. કેમ કે એમાં તમે જો કે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોનો ઢગલો થઈ ગયો છે. ચલો એ ભડકામાં કોણ કેટલા દાજે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે ભડકો થશે એવું તો રાજકીય વિશેષજ્ઞો કહી રહ્યા છે. પણ ચીમનભાઈ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે એક બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી ઘર વાપસી કરે છે અને ઘર વાપસી કરીને પાછા આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર પણ ચલાવવામાં આવે છે. એવી તો શું મહત્વાકાંક્ષા હતી ફરીથી ઘર એટલે શું કઈ ફરીથી પાછું રાજકોટ પૂર્વમાં લડવાનું છે એવી કઈક સેટિંગ છે? ના, એકવાર એક કારણ કે કોંગ્રેસ કહી ચૂકી હતી કે ઇન્દ્રનીલભાઈ જાય તો કોઈ ફેર નથી પડતો અમને. આવા સ્ટેટમેન્ટ જયારે ઇન્દ્રનીલભાઈ ગયા ત્યારે આપવામાં આવ્યા હતા. એ રહેતોય કોઈ ફેર નથી પડતો ને એ જાય તોય કોઈ ફેર નથી પડતો. એ સ્ટેટમેન્ટ એટલા માટે હતું કે ઘણા સમયથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ નિષ્ક્રિય હતા, પાર્ટીની સાથે હતા ખરા, પણ એમણે વિધિવત રીતે નિષ્ક્રિયતા હતી એટલા માટે થઈને એ સ્ટેટમેન્ટ હતું કદાચ. પણ અત્યારે એટલા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યા છે કે એમને ત્યાં ગયા પછી આપની જે સાચી સ્થિતિ છે, પરિસ્થિતિ છે, પાર્ટી કઈ રીતે ચાલે છે, શું ચાલે છે એનો અનુભવ કર્યો. અને એનો અનુભવ કર્યા પછી એમને લાગ્યું કે ના ભાઈ, જે મારી માતૃ સંસ્થા હતી, જે કોંગ્રેસમાં હું હતો અને જે વસ્તુ હતી એ અહીંયા નથી.
સાચી વાત એમને સમજાણી. ઘણી વાર આપણે નથી કહેતા કે ભાઈ ઘરનો ભૂલ્યો ક્યાંક જાય ને સાંજે પાછો આવે તેને ભૂલ્યા નથી કહેતા. એમ ઇન્દ્રનીલ રાજ્યગુરુને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પાર્ટીમાં જે રીતે બધું ચાલે છે અને જે વાતો થાય છે, દેખાડો જે છે અને અંદરની વાસ્તવિકતા કંઈક જુદી છે, એટલા માટે થઈને એમને જ્યારે પાર્ટી છોડીને ફરીથી પોતાની માતૃ સંસ્થામાં આવું કહેવામાં આવ્યું હતું તો છતાં આવ્યા છે. એનો મતલબ એ છે કે એમને પોતાની જાતે અનુભવ કર્યો છે. અને એવું કહેવામાં આવે છે કે મેવાની ચીમનભાઈ, એક એ વાત મિનિટ તો વાત સાચી. કરું. ચીમનભાઈ, એટલી વાત તો સાચી ને કે તમે ઇન્દ્રનીલજી જે 15 ટિકિટોની માંગણી કરતા હતા પોતાના માટે નહીં, લોકોના સંગઠનના માટે આપવા માંગતા હતા, એ 15 ને તમે ટિકિટ આપવાના છો? એ તો હું અહીંયા ક્યાંથી નક્કી કરવાનો કમલેશભાઈ? તમે તમારી ટિકિટની નક્કી કરશો તો પછી- એ તો ઉપરના લેવલે નક્કી થશે ભાઈ. તમે કે હું થવાનું છે. પણ ત્યાં સવાલ એ નથી. આ સવાલ છે એ ને, છે કે ઇન્દ્રની એક મિનિટ આ રીનાબેને કહ્યું. ભાજપ કોંગ્રેસનો પ્રેમ છે ને આ ગુજરાતમાં કાયમ રહેવાનો છે. કારણ કે એટલા માટે કે ગુજરાતમાં બે જ પાર્ટી ફાવે છે અને હવે જોઈએ આ વખતે આમ આદમી પાર્ટીનું શું થવાનું. સવાલ અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પૂછો ને તો એ કોંગ્રેસના જવાબ આપે, કોંગ્રેસના પ્રવક્તાને પૂછો તો એ ભારતીય જનતા પાર્ટીના જવાબ. હવે સવાલ મેં ઇન્દ્રનીલ રાજ્યગુરુનો પૂછ્યો. કમલેશભાઈની વાત સાચી છે કે કેમ છોડ્યા, કારણ કે એક બાજુ એમની ડિમાન્ડ બી હતી કે 15 જેટલા એમના જે કાર્યકરો હતા એમને ટિકિટ લેવાની માંગ હતી ને એ ટિકિટ લેવાની માંગ સ્વીકારવામાં ના આવી એટલે એ ક્યાંક નારાજ થાય એવી પણ વાતો હતી. બીજી એવી પણ વાતો છે કે એમને મુખ્યમંત્રી થવું હતું અને આ તો ગોપાલ ઇટાલિયાએ પોતે કીધેલું વાત છે. તો શું ચીમનભાઈ તમે કોઈ એવું મહત્વનું પદ આપશો ઇન્દ્રનીલ રાજ્યગુરુને? કારણ કે એક સમય અને વધારે નહીં, હમણાં થોડા સમય પહેલા જ કોંગ્રેસ એવું કહી ચૂકી છે કે રહે તોય ફેર નથી પડતો ને જાય તોય ફેર નથી પડતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અમારા સારા એવા કાર્યકર્તા હતા અને હવે ફરીથી પાછા આવ્યા છે એટલે અમે એમને આવકારીએ છીએ. અને કોંગ્રેસમાં હંમેશા જે વ્યક્તિનું જે કેડર હોય અથવા તો જેની ક્ષમતા હોય એ પ્રમાણે હંમેશા કોંગ્રેસ પાર્ટી એને પદ આપે જ છે. એટલે એમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ આવ્યા છે તો આવકારીએ છીએ અને એમને એમના યોગ્ય એમને સ્થાન જરૂરથી આપવામાં આવશે. કેમ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની જેમ ખાલી મોટી વાતો નથી કરતી. અચ્છા, જયનારાયણ વ્યાસને સીએમ તરીકે તમે પ્રોજેક્ટ કરો છો એવી પણ વાત છે. મેં હમણાં પણ કમલેશભાઈને આ જવાબ આપે. હું તમને પણ કહું છું કે મારી જે કેપેસિટી છે એ પ્રમાણે આ વસ્તુ ઉપરથી ડિસાઇડ થશે અથવા તો જનરલી આ તો બીજી બધી પાર્ટીઓમાં હું કહું ખરેખર તો કોઈ પણ પાર્ટીમાં રાજકીય રીતે નિયમ એ જ છે કે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય એ નેતા નક્કી કરે. ઉપરથી જે નેતા નક્કી કરવામાં આવે છે, જ્યાં પણ તમે જો આજ દિન સુધી કોંગ્રેસે ક્યારેય એટલા માટે મુખ્યમંત્રી જાહેર નથી કરતા કે ધારાસભ્યનો એ પોતાનો અધિકાર છે, એ અધિકાર અમે લોકશાહીમાં છીએ અને લોકશાહીમાં માનીએ છીએ એટલે ક્યારેય ન છીનવીએ. એક મિનિટ મુખ્યમંત્રી વાળી વાત કરું. કાલ સવારે માની લો કે જયનારાયણભાઈ વ્યાસ આવ્યા, અમારામાંથી ચૂંટાણા અને અમારા જે ધારાસભ્યો છે એને નેતા તરીકે ચૂંટે અને કહે તો એ મુખ્યમંત્રી હોઈ શકે. તો ચીમનભાઈ, જયનારાયણભાઈ ક્યારે ફોર્મ ભરશે? એ તો તમારે જયનારાયણભાઈને પૂછવું પડે. એટલા માટે કે એમણે આવ્યા છે તો એમને જે મોવાડી મંડળ સાથે વાતો થઈ છે અથવા તો જે ચર્ચા થઈ હોય એ એમનો વિષય છે. મારી જે મર્યાદા છે એમાં હું એમને ક્યારે ટિકિટ મળશે, ક્યારે ફોર્મ ભરશે એ હું નહીં કહી શકું. પણ ચોક્કસથી એક દિગ્ગજ અને એક ગુજરાતના અનુભવી નેતા અમારી સાથે જોડાણા છે એ ચોક્કસ આનંદની વાત છે અને કોંગ્રેસને ચોક્કસ એનાથી ફાયદો થશે. અચ્છા, એટલે જયનારાયણભાઈ તમારી સાથે જોડાયા છે એટલે મેં એટલે જ આડકતરી રીતના સવાલ પૂછ્યો. એટલે ડિક્લેર જયનારાયણભાઈ ડિક્લેર નથી કર્યું પણ ચીમનભાઈએ સ્વીકાર્યું કે જોડાયા છે એટલે કોંગ્રેસને ફાયદો થશે. પણ પ્રશાંતભાઈ એક છે ને સમીકરણ, છેલ્લી 1 મિનિટ છે. સમીકરણ એવું પણ છે કે કદાચ એવી ઓફર થઈ હોય અને નેશનલ લેવલ ઉપર કદાચ એમને સીએમ તરીકે અહીંયા પ્રોજેક્ટ કોંગ્રેસ કરવાના હોય. આ જો કે કલ્ચર નથી કોંગ્રેસનું સીએમ તરીકે કોઈને પહેલા પ્રોજેક્ટ કરે. બે વસ્તુ છે કે ખરેખર વાત સાચી છે કે કોંગ્રેસ આમ તો સીએમ નો ચહેરો બહાર લાવતી નથી. એ તો આપણે માંગીએ છીએ કે એક ફેસ આપો સારો જે સર્વ સ્વીકૃત હોય અને પ્રજા માનસ પર પણ એની અસર થાય તો તમારી સરકાર બને. બાકી સરકાર નહીં બનવાના એ ફેસનો વેક્યુમ છે. હવે એ ફેસ જયનારાયણભાઈમાં દેખાયો અને ઇનડાયરેક્ટલી કાનમાં જે ફૂંક મારી હોય કદાચ. પણ એમાં એવું છે કોંગ્રેસ, મને એવું લાગે જેમ ભારતીય જનતા પાર્ટી સવર્ણ વર્ગમાંથી જ ચીફ મિનિસ્ટર બનાવે, એ ક્યારે બીજી કોઈ કમ્યુનિટીમાંથી, મોદી સાહેબનું એક એક્સેપ્શન હતું ઓબીસી વાળું, બાકી એ ક્યારે નહીં બનાવી શકે. એમ કોંગ્રેસ પણ મને લાગે છે સવર્ણ વર્ગમાંથી સીએમ નહીં આપી શકે. એમને આપવો હશે તો ઓબીસી એસસી એસટી માંથી જ આપવો પડશે. બાકી તો પછી કોંગ્રેસ હાવ વિખેરાઈ જાય. જો કોંગ્રેસની સરકાર બને અને જો પાટીદાર કે બ્રાહ્મણ કે બીજા વર્ગમાંથી સીએમ આવે તો બાકીનો એટલે આ સિવાયનો ઘણો વર્ગ કોંગ્રેસથી નારાજ થઈ જાય, વિમુખ થઈ જાય અને કોંગ્રેસ રાતોરાત પતી જાય. એટલે કોંગ્રેસે જો સીએમ આપવો હોય તો આમાંથી જ આપવો પડે. એટલે આ ઓપ્શન સારું છે એક મોડેલ, એક ફેસ તરીકે. જયનારાયણભાઈ ચોક્કસ એ ફેસ છે કે કદાચ, કારણ કે આજે આમ જોવા જાવ તો નર્મદાને લઈને જે આ બંને વચ્ચે ક્યારની જે લડાઈ ચાલે છે
એ ભાજપની ને કોંગ્રેસની બાયણા અમે ખોલ્યા ને આમણે આમ કર્યું, પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ વર્ક નર્મદાનું જો કોઈએ કર્યું હોય ને એના વિશે જો ટેકનિકાલિટી કોઈને ખબર હોય તો આપણે સૌ જાણીએ જય નારાયણભાઈ છે. એટલે એને લઈને આખું ચિત્ર કેવી રીતે ફેરવી શકાય એમને જેટલું આવડે એટલું કોઈ આખા ગુજરાતમાં નથી આવડતું. ફેસ ચોક્કસ સારો છે પણ કોંગ્રેસને બહુ બધું નડે એટલા માટે તો નરેશભાઈનું પિક્ચર ક્લિયર ના થયું, નહીં તો નરેશભાઈને સીએમ તરીકે ના જાહેર કરી દે. જય નારાયણભાઈને તો આજની વાત છે. અને આજે ચિત્ર અલગ તો હોત ને. નરેશભાઈ જોડાઈ ગયા હોત તો આખું પિક્ચર અત્યારે વિચાર અલગ અલગ હોય. પાટીદારોના કેટલા મત એમને ના પણ મળ્યા હોય. ચીમનભાઈ આડકતરી રીતના કીધું કે અમને ફાયદો થશે એટલે માની તો લીધું છે. જોડાય તોની વાત છે. વેલ તો દર્શક મિત્રો, ગુજરાતમાં હજુ 48 કલાક થયા ચૂંટણી ડિક્લેર થયા અને આટલા રંગો આપણે જોયા. હજુ પણ આવનારા દિવસોની અંદર ગુજરાતના રાજકારણમાં ઘણા બધા નવા વળાંકો આવશે, ઘણા બધા એવા નેતાઓ હશે કે કદાચ આમથી તેમ જશે. ઉમેદવારો ડિક્લેર થશે ત્યારે પાર્ટીઓની અંદર ભડકો પણ થશે ને એ ભડકામાં કોણ કોણ દાધશે એ પણ જોવાનું રહેશે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને કમલેશભાઈ, ચીમનભાઈ, પ્રશાંતભાઈ, રીનાબેન, આપ તમામનો આભાર. દર્શક મિત્રો,